પણ સાહેબ જો તેદી સરદાર વલ્લભભાઈ પટેલ તેદી જો પીએમ બન્યા હોત ને વડાપ્રધાન, તો અત્યારે આ ભોગવવું પડે ને, ભોગવવું ન પડે. સિંહ ને આપણું છોકરું હોત તેદી જોઈ. આ કઈ રૂડું નથી, આ સત્ય ઇતિહાસ સાક્ષી છે. ભીષ્મ પિતા પછી રાજકીય ક્ષેત્રની અંદર કોઈ જો પ્રતિજ્ઞા લીધી હોય ભીષ્મ પિતા પછી, તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સોમનાથની 1947માં દેશને આઝાદ થયા પછી જવાહરલાલ નહેરુ જયારે વડાપ્રધાન બન્યા, ગૃહમંત્રી બન્યા, અને જયારે આ દેશના ગૃહમંત્રી પહેલી વહેલી મુલાકાત સોમનાથની જેદી લીધી અને ભગવાન સોમનાથની જેદી યાત્રા કરી, કેશોદમાં એરપોર્ટ બનેલું ત્યારે, અને કેશોદ ઉતરેલા ટ્રેનમાં, અને ત્યાંથી એમ કહેવાય કે રસ્તે સોમનાથ આવે છે, અને સોમનાથના મંદિરને ખંડેર હાલતમાં જેથી વલ્લભભાઈએ જોયું ત્યારે સાહેબ દરિયામાં પાણીની અંજળી લઈને પહેલી વહેલી કોઈ પ્રતિજ્ઞા લીધી હતી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને પ્રતિજ્ઞા એ લીધી હતી કે હું પહેલું વહેલું ભારત વર્ષમાં કોઈ કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને ત્યારના વડાપ્રધાને કીધું હતું, વલ્લભભાઈ તમે ભૂલો છો, આ હિન્દુ રાષ્ટ્ર નથી, અને સરકારના પૈસે એક હિન્દુ મંદિર તમે ન બનાવી શકો એવી કોઈ ગ્રાન્ટ હોય નહીં. અને ત્યારે વલ્લભભાઈ એટલું કીધું કે મેં ક્યાં તમારી પાસે ગ્રાન્ટ માંગી છે, અને ભારત સરકાર નહીં આપે તો ભારત વર્ષના માણસો પાસે એક રૂપિયાની ભીખ માગી, બાકી મેં પ્રતિજ્ઞા લીધી છે એ પૂરી કર્યા વગર છૂટકો નથી. અને સાહેબ 1952 ની અંદર એ મંદિર પૂરું કર્યું, અને ભારત વર્ષના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પૂંજામાં બેસાડ્યા. અને આજની તારીખે તમે જાઓ તો સોમનાથના મેદાનમાં બે વ્યક્તિ જોવા મળે. એક કોઈ દુખી છે જ નહીં. દુખી કોણ છે ખબર? નહીતર અત્યારે પેલા સમય એવો હતો કે આખો દી આપણે મજૂરી કરી, સાંજે પેટ ભરાઈ જાય એટલું કમાતા, એવા ઘણા બધા પરિવાર. વર્તમાન પરિસ્થિતિમાં કોઈ એવું દુનિયાના ખૂણામાં ક્યાંય એમ કહેવાય ખૂણે ખાચરે એવો તો પરિવાર એકેય નથી કે જે આખો દિવસ રડે તો રાતે રોટલા ભેગા થાય, એવો એક પણ પરિવાર નથી. સાહેબ કાગળિયા વીણે એની પાસેથી એપલના સફરજન બટકું ભરેલા મોબાઈલ, એના ઘરે કલર ટીવી છે જ, પણ છતાં મેં કરોડપતિના દીકરાને સાહેબ દુખી જોયા છે. દુખી કોણ છે ખબર? જે બીજાની પ્રગતિ સ્વીકારી નથી શકતો ને ઈ જ આ દુનિયામાં દુખી હોઈ શકે, બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારે એ કોઈ દી દુખી ન હોઈ શકે. જીવનમાં જેની પાસે મીઠાશ ભરી હશે, જેની અંદર, અને હું તો કાયમ એક વાત કરું ને, આપણે કાંઈ ન કરો ને, ખાલી દાંત કાઢ્યા કરો ને તોય મોજ આવે. ખાલી આમ મોઢું જેવું પણ અમુકના મોઢા તો એવા જ હોય જાણે એડિયું પીને બેઠો હોય. સારું થતું હોય ને તોય ઓટલે મારો દીકરો શકી ગયા, તું શીખને પણ આવીને શોખમાં. જેના મોઢામાં મુસ્કાન હશે, હસમુખા અને હેતાળવા હોતો મરકીન કાંઠે વેણ, હસમુખા અને હેતાળવા હોતો મરકીન કાંઠે વેણ, કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારકા સાહેબ. ભલે હે ભગવાન અમે ઓળખતા પણ ન હોય, પણ હસમુખા માણસને કોઈ દી કાંટો લાગવા દેતો નહીં. દાતારી જે કરતો હોય હે ભગવાન એને કોઈ દી તાવ ના આવવા દેતો, એના ભાગના તાવ અમને આપી દે છે. આ દેશમાં દાતારોની જરૂર છે, આ દેશમાં સૂર્યરોની જરૂર છે, આ દેશમાં ભક્તો અને સંતોની જરૂર છે. ભલા માણા એનાથી આખો આ દેશ હાલે. બાકી રાજકીય તો તમે સાંભળી લો, ભાજપ જાય કોંગ્રેસ આવે, કોંગ્રેસ આવે ભાજપ જાય, બીજું કઈ આવવાનું નથી આમાં. આ દેશનો ઉદ્ધાર કોણ કરે? દાતાઓ. આ દેશનું રખોપું કોણ કરે? આ દેશમાં મિલિટરીમાં જેનો સંતાનને મોકલ્યું છે એ સંતાન. ભલે સરકાર એમ કે સ્વચ્છતા અભિયાન એ બધા ફોટામાં આવવા હટોળે હાવણા લઈ નીકળી જાય, પણ આવા ગામ જે એમ કહેવાય કે આવા સરસ સ્વચ્છ રાખે છે, આ સ્વચ્છતા અભિયાન તો આપણે ગામડા વાળા રાખીએ છીએ. આ તો અભિયાન છે. આ તો હવે બધા આપણે શહેરમાં વયા ગયા. બાકી બધાને ખબર છે દિવાળી આવવાની હોય તો આપણે આપણી ખડકીની બાજુમાં નાની એવો ઓટલો કરી નાખ્યો હોય, પછી ત્યાં ગોખલા મૂકી દીધા. ખબર કે દિવાળીની ત્યાં દીવા મૂકવા થાય, છોકરા અહીંયા ફટાકડા ઓટલે બેઠા બેઠા ફોડતા હોય અને હવારમાં સુરસુરિયા ગોતતા હોય. હે આનું ભલે પૈસો નતો પણ લહેર હતી હો. હા, હવે આપણી પાસે પૈસા આવ્યા, એમાં સમય નથી રહેતો, એમાં લહેર માળી મરી ગઈ. લહેર માં ડોકું કાઢવું થાય ત્યાં પૈસો આડો આવે. પણ એ પૈસાની સાથે આવો જે એમ કહેવાય કે ભાવ અને હેતનો નાતો રાખીને જે ગામમાં તમે ઉજળા કામ કરી રહ્યા છો એટલે મજા આવે છે.
આ ગામનો હેત, અને તમે પાછા કોઈ હેતુ વગરનો ગામ આમાં હેત કરો છો સાહેબ. આ સરસ મજાની સ્કૂલ જોઈ મેં આ ગામમાં, વલ્લભભાઈ નું ટેચ્યુ છે, અને આવી જે આખું જે આમાં આવડો ચોક, કેવું સરસ મજાનું ગ્રાઉન્ડ. અને આ ગામના તમે આ દાતાઓ ધ્યાન રાખતા હશો ત્યારે ને, નહીતર હવે તમારા છોકરા ક્યાં અહીંયા ભણવા આવવાના? હે, આ જેટલા સુરત ને મુંબઈ ને તમે રહ્યો છો એના છોકરા ત્યાં ભણવા આવવાના નથી. છતાં જે પોતે નથી સરખું ભણી શક્યા ગામમાં, તેથી એવી સ્કૂલો નહોતી. અને એ તકલીફ મારા ગામને ન પડે એ માટે જે તમે ગામનું જતન કરો છો એટલે મોટી વાત છે ભલામણ. હે, એટલે મેં કીધું ને કે આ બાકી ભગવાનની રચના તો તોડી નાખે એવી છે. હમણાં એક જણા મારી પાસે મને કે માયાભાઈ તમે એમ કહો ભગવાનની રચના, ભગવાનની રચના, આ બધી ભગવાનની રચના છે. ભગવાનની જ રચના છે ને ગાંડા. મને કે તો ભગવાને વારો તારો કર્યો. હું શેનો? મને કે ભાઈઓને મૂછ્યું દીજું, બાઈઓને ન દીજું. લે, મેં કીધું હવે તો પાછો હોય ન હોય ડોહું બાપ. એ તો જેવી ગાડી એવી એસેસરી હોય ને ભાઈ. આ પણ ખટારાના બમ્ફર કઈ મર્સિડીઝ ને થોડા લાગે બાપા. પછી બહુ મારે અમે જીદ કરી. મને કે ના ના કયો ને કયો. મેં કીધું સાંભળી લે, બેય ને મૂછ્યું હોત અને બેય હામામાં મૂછ્યું ના આંકડા ચડાવીને ઓસરીમાં બેઠા હોય અને મહેમાન આવ્યા હોય તો પાણી ભરવા કોણ જાય કે હાલ. અહીંયા થોડું ખાલું રાખ્યું છે, અંદર પણ એકને હવાઈ આવે હો આંકડા. એક પછી મેં આવી વાત કરી તો એક ભાઈ મને કે ભાઈ એને જે કીધું કહું રહેવા ગયો. પછી કારક વાત મને કહી દઉં તો આવડો કહી દઉં. એ ભાઈ મને એમ કીધું, મને કે ભાઈ સારું છું ભગવાને મૂછું ન આપ્યું. મેં કીધું કા? મને કે આ મૂછું નથી તો એટલા ગગલાવી લે. મને કે મૂછું હોત તો તોડી નાખતો. પણ સાહેબ મેં કીધું એમ કે તમારે જેટલા માળનું બિલ્ડિંગ બનાવવું હોય એવું તમારે ફાઉન્ડેશન એનું બાંધવું પડે. એમ જીવનમાં તમારે જેટલું ઊંચું જવું હોય ને એટલા જ ગામમાં તમારે મૂળિયા ઊંડા નાખવા પડે. ભલા માણા દાતારી હું છે એ તમારા મૂળિયા ઊંડા છે. બાકી તમે જે કલ્પના કરો એ ભગવાન એકવાર તમને મોકો આપે ને આપે આપ્યા વગર રહે નહીં. એટલે અમારા પિંગલસિંહ બાપુ લખે છે શું કે ગમે ક્યાંથી ગોતી હસલાને આપે મોતી, હે ચીકીડિયું ને કણકોને ઓલા હાથીડા ને માણું રે. એ હાથડીએ મારે રોજનું બતાનું ઓજી રે હરિની હાથડીએ મારે રોજનું બતાનું ઓજી રે હરિની હાથડીએ મારે. ગમે ત્યાંથી ગોતી હસલાને આપે મોતી અને કીડીયું ને કણકો અને હાથીડાને માણું. આ સ્કૂલમાં બેઠા એટલે મને વાત યાદ આવી. આમ તો પહેલી વાર બોલું છું. એક જગ્યાએ વ્યાયામ શાળાનું ભરતી શિક્ષક. વ્યાયામ શાળા એટલે કસરત, 1 2 પછી 3 4. જે કસરત કરાવતા જેને આવડતું હોય એવા વ્યાયામ શાળાના સ્કૂલના શિક્ષકની ભરતી. અને એક ભાઈ ભરતીમાં ગયા, ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે ગોળા ફેંકતા આવડે છે? લોખંડનો ગોળો હોય ને આમાં ફેંકે એમ. ગોળા ફેંક આવડે છે તમને? બોલો કે આવડે છે. તાકે તો ફેંકી બતાવો. તાકે આપણા વડાપ્રધાન ફેંકતા હોય પછી આખા દેશને ન ફેંકાય એમ. આપણે એની અદબ રાખવી જોઈએ. પછી બધાને
મેં તો હમણાં હકીકત હમણાં મેં દ્વારકાનું સાંભળ્યું. દ્વારકાએ કીધું એને કે દ્વારકા સોનાની દરિયામાં છે બેનો ભાઈઓ. ભગવાન કૃષ્ણએ દ્વારકાને દરિયાની અંદર સમર્પિત કરી છે બેનો ભાઈઓ. અને બેનો ભાઈઓ હું તમને વચન આપું છું કે દ્વારકાની જે સોનાની દ્વારકા છે એ મારા ગુજરાતનો, મારા ભારતનો કૃષ્ણને માનનારો માણસ સબમરસીથી એ દ્વારકા જોવાના દર્શન કરી શકશે બેનો ભાઈઓ. દર્શન આ હકીકત બોલ્યા હમણાં મારામાં, હું કઈ ઢોંગ નથી કરતો, હું એનું બોલેલું બોલું છું. પણ સારું છે ભાઈ. અને બેનો ભાઈઓ જાહેર થઈ ગયું છે. કહેવાનો મારો સૂર એ છે કે એમાં નથી મારે વાતમાં જવું, પણ જે પદ્ધતિ જીવનની જે હોય છે, જે પદ્ધતિથી માણસે મને, અને હું તો ઘણી વાર જાહેરમાં કહું, તમે જે કુટુંબમાં જન્મ્યા છો ને એનું 100% ગૌરવ લ્યો, પણ કાયદેસર ગણીએ ને તો એ જે કુટુંબમાં એ તો આપણે અવતરણનું સ્થાન હતું, બાકી હકીકતનું ઘર આપણું એ નથી. આપણે જોઈ લો, આપણે પોતપોતે જ્યાં જ્યાં જન્મ્યા છીએ, પણ આપણો ધ્યેય હતો, અથવા તો આપણા માટે જ્યાં ભગવાને રોટલો માંડ્યો હતો ત્યાં આપણે વૈયા ગયા. બોલો, અમારી હાર પેઢીમાં અમે કોઈ હાર્મોનિયમ પકડ્યા નહોતા, પણ ભગવાને એ માટે મોકલ્યા તારે જગતને આનંદ કરાવવાનો છે. જે માણસો આ બિલ્ડરો છે એને હું ખરેખર વંદન કરું એ માટે કે એ જેટલું સારું કામ કરી રહ્યા છે, પૃથ્વી રૂડી થઈ રહી છે ને. ઝૂંપડાના પૂળા તો કેદુના વૈયા ગયા ડફોડફ. સારી સોસાયટી બનતી હોય તો કેટલું રૂડું લાગતું હોય, સારો બગીચો બનતો હોય તો કેટલું રૂડું લાગતું હોય. ખેડૂતનો દીકરો હારા ચાહ પાડીને એમ કહેવાય ખેતી કરતો હોય, અને જયારે એમ કહેવાય કે મોલ ઉભો હોય ત્યારે પૃથ્વી કેટલી રૂડી લાગતી હોય. આપણે બસ સ્ટેન્ડે ઉતરીએ છીએ, આપણે ઉતરવાનું ઠેકાણું બસ સ્ટેન્ડ છે, પણ જ્યાં આપણી ઓફિસ છે ત્યાં જ તમે વ્યા જશો. અને પ્રારબ્ધ બધાને ખેંચી જાય છો. એટલો ભરોસો કાયમ રાખજો ભગવાન ઉપર કે હે ભગવાન અમારો જાન. અને આપણું પ્રારબ્ધ ત્યાં બધા અલગ અલગ લખાણો. જૈનમાં તમે ઈંગોરાળામાં, પણ તમે સાંભળો પ્રારબ્ધ ક્યાં ક્યાં લખ્યું છે. તમે તો ભાગશાળી છો તો પ્રારબ્ધ એક ઓફિસમાં તો લખાણું. અમારા પ્રારબ્ધ તો રોજ આખા અંધારામાં ગામો ગાય. અને હું બીજું એ કહું કે આ બાળકો કેવા આમ જોયા બધા આપણા અત્યારે જો આ બધાને બાળપણ જોઈ તો આપણે ઈર્ષા ન થતી કે આવડા તો આપણે હતા. આ બાળકો કેવા પૂન કરે છે આ ટાઈમે જઈને. હે અને વળું 2 વર્ષનું થઈ જાય તો મોબાઈલ ના લોક ખોલતા આવડી જાય. અને આપણે તો 100-100 7 વર્ષના છે ને તેથી નિશાળે ગયા હતા. આ તો હાસી જન્મ તારીખ ગોચી તો આપણે કવડાશે નક્કી જ થાય એમને. આપણે 5 વર્ષ નિહાળે ગયા એવું મને લાગતું નથી, કારણ કે હજી એકડીયું ભણતા તેદું ના નળા આવ્યા છે 1.5 ફૂટના થઈ ગયા. 4 એકડામાં વર કાઢી નાખતા. બોલો કેટલી આપણી ઠરેલ બુદ્ધિ હતી. 4 એકડામાં ને એક આડી સોકડી લીટો કરો ને એક ઉભો લીટો અને 4 ખાના, એમાં 4 એકડા ઘૂંટવાના. એકો જે એકો. અને અડધા છોકરા તો કાકરા ખાવા આવતા ભણવા આવતા એ નક્કી નથી થતું. 4 એકડામાં આપણું વર પૂરું થતું. સિલેટની અંદર સાહેબ 4 એકડાના ઘહડિયા પડી જતા. એને બદલે કેજી માંથી 3જા વર્ષનો છોકરો એબીસીડી બધું મોઢે થઈ જાય. કેટલી તેજસ્વી બુદ્ધિ આવી છે ત્યારે. કેટલો એને પોતાનો વિકાસ કરવા માટેની કેવડી એને તાલાવેલી હોય છે. એટલે હું આ બાળકો જોઉં તો રાજી થાવ કે કેવા. આજો ભાઈ ઉભો થાય ભાઈ, 1 મિનિટ ઉભો થાય. 1 મિનિટ ઉભો. મારો બાપ કેટલું ભણો? 5મું ભણે. તાળીઓથી વધાવો. કેટલો મજા આવે એવું બાળક છે ને. હા, આ 5મું ભણે ને એને આ ટી શર્ટ ને જીન્સ પહેર્યું છે એવું આપણે 5મું ભણતા દીધી હતું આવું. મરી ગયા ખાખી સડિયું પહેરીને. સોમાહા તો આપણે નવરાવા આવતા બાપા. હે એ ક્યાં કરો સાહેબ. જેથી આપણો વડવો આદિ માનવ હતો, માનવ કુળનો માણસ.
હામાં ભટકાતો. ધ્યાન આપજો વાતમાં. આદિમાનવ જયારે આપણે હતા ત્યારે હામાં ભટકાતો, એમાં ભૂલથી તરાઈ ગયું. ત્યારે પેલું જ્ઞાન થયું આપણને કે તરી એકાય. ત્યાંથી લઈને ચંદ્ર સુધી પગ્યો હોય. હે, બહુ સારી વાત છે સાહેબ. આજ કેટલું માણસમાં વિકાસ આવી ગયો. બધાને વિકાસ નામ લઈતા ઘણું કઈક આવું છે. બોલ્યું થતું નથી સાહેબ, તરત માખ્યું જ ઉડે સીધી સીધી. પણ મૂળ વાત એ જ છે કે હું આ બાળકોનું એટલે જ કહું ને. પછી બીજી મજા આ છોકરાઓનું શું છે ખબર? હવે જોઈને હક પણ થાય. આ પૂછો વડીલો ને. હતું પેલા એવું, જો અમારી પાઘડીયું બેઠી જ મારા બાપ. હે, અને એમાં તમે આજ બધા 50 જણા પાઘડીયું બાંધીને, હા 51 માં હું મેં બાંધી તો ખરી, ખોલ્યા જેવું છે નહીં. તમને એમ થાય કે આ બાંધીને કેમ આજ બેઠો, પણ નથી ખોલાય એવું. વડીલોને તમે પૂછો પેલા આ હતું કઈ જોવા જવાનું, છોકરી છોકરાને જોવાનું કઈ હતું નહીં. વડીલો સંબંધ કરતા ફાઈનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. એને બદલે અત્યારે જોવાનું. હવે તો ગામડામાં ચાલુ થઈ ગયો જોવાનું. એક જગ્યાએ ગામડામાં એક છોકરો જોવા ગયો, તેને બાપા બહાર બેઠા હતા, છોકરીને બાપા, અને છોકરાને પપ્પા હારે ગયા હતા. બે રામ રામ મળ્યા, બેઠા, છોકરાને બેસાડ્યો, પાણી પાયું. પછી છોકરાને કીધું જા બેટા, જો રૂમમાં દીકરી મારી બેઠી છે, જા વાતચીત કરજો મારો દીકરો, જા જા મારો બાપ જા. જેમ જોકમાં બકરું જાય એમ ગયો. તો ઓલી દીકરી ઉભી થઈ ગઈ કે આવો આવો ભાઈ. હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? કે બે ભાઈ ને એક બેન હતા, આજથી બે બેન ને બે ભાઈ. ગભદીન પાછો આવ્યો. તેને બાપાએ કીધું કે આ બચ્ચા રેડી, કે આ બાપા રેડી, ગોઠવાઈ ગયું બધું. કે કેમ? તક તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. નો ફાવે ધંધો ન કરાયા. પણ આમ જોવાનું મજા આવે. ભાઈ ગામડામાં તમે જુઓ ને, ગામડામાં આપણા ગામડામાં છોકરી છોકરો બે રૂમમાં બેઠા હોય, પહેલી વાર જે મળ્યા એને આડી નજરે કોક દી જોજો, બહુ મજા આવશે. મર્યાદા ને ગમે એમ આપણે તો આપણી મર્યાદા. ભલે આપણા ગુજરાતી ભાઈઓ અમેરિકા રહી છે, પરદેશમાં અમે બધે જઈએ છીએ, તમારા બધાની દયાથી 17 દેશમાં હું જઈ આવ્યો. પણ સાહેબ આપણી માતાઓની ખબર પડી જાય કે આપણા ભારતની જ માં હાલી જાય. હજી આપણી છે જ મર્યાદા. ગમે ત્યાં જાઓ તમે, પણ એ સંસ્કાર કોઈથી ભૂલાતા નથી, કારણ કે ભાતું ભેગું હોય છે. ગામડામાં તો છે આમ બેઠા ને છોકરી છોકરો, તમે આડી નજરે જોજો, બહુ મજા આવશે. છોકરો તે વળે આમ હામે એમ જ હોય, હામે આમ જ હોય, હામે આમ. કોફી પી ચા? આમાં પૂછે છે, આમાં કે હું તમને નથી પૂછતો, આમાં બેઠા એને પૂછે છે. આવડે ને એમ છો કે અમને પૂછે. ઓલી છોકરીએ પૂછ્યું કોફી પી ચા? બોલો કે કચ્યું નહીં. એમાં છોકરો થોડો હોશિયાર, દીકરી ગામડાની ભોળુડી. આ થોડોક કવાજી, એટલે એમ છું કે આવ્યો જ છું, થોડુંક પૂછું. એટલે અત્યારે હું આ બ્યુટી પાર્લર આ જોવાનું શરૂ થયું, પછી બ્યુટી પાર્લર આવ્યા. પેલા બ્યુટી પાર્લર નહોતા, પેલા બ્યુટી હતા જ. મારી માતાઓ બહેનો ને આપ બધા ભાઈઓને કહું, યુવાનો નહીં, કે મોટામાં મોટું કોઈ બ્યુટી પાર્લર હોય તો તમારો ધર્મ. તમે જે ભગવાનને માનતા હો એની 6 મહિના તમે માળા કરો ને જો તમારો મોઢાનું તેજ ન વધે સાહેબ, તો હું ગાવાનું બંધ કરી દઉં. કારણ કે તેજ અંદરથી આવે છે. બ્યુટી પાર્લર કે અથવા તો જે કઈ આપણે લગાડીએ છીએ બધું એ 100% એ બહારનો વાન કદાચ બહારની ચામડીને થોડીક તેજાળી કરતા હશે, પણ જયારે અંદરથી જ જયારે તેજ આવશે એને કોઈ રોકી નહીં શકે.
અરે હનુમાન ચાલીસાની ખાલી 2 પંક્તિ આગળની તમે વાંચો, એમાં કાયદેસર પુરાવો આપ્યો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે. નિજમન મુકુર સુધાર, મારું મોઢું સારું કર. આ દેવતાઓને ભગવાનને હું કઈ રૂડું થવાનું નહીં હોય એમ કયો? એના લગ્ન છે તો હળદર સોપડીને ઠાકર જતો ક્યાં? આ છે જગ્યા આપણે હાલી જ આવે દેવ દિવાલ. હા, ઈ પણ પછી આપણા વાળા આવે લે. એટલે હું કોઈ આ મોઢે લગાડવાનો કોઈ વિરોધી નથી, માફ કરજો. બ્યુટી પાર્લરમાં જવું એ બરાબર, અને ભગવાને શરીર આપ્યું, ટના ટન રાખો. ક્યારે ડફદીન શ્વાસ વયો જાય શું ખબર, એની કરતા ટના ટન જો બરોબર રહેવું જ જોવે. કઈ પછી અહીં શેડ આવી જાય, મારે તું બેઠો, કોઈ બાપો ન સાંભળે. હે, રૂડું રહેવું જ જોઈએ. પણ ફેર એન્ડ લવ લગાડવાથી ધોળું થવા ઈ ખોટું છે. પાછું કોઈ લગાડવાથી તમે, હા ઘડીક રહેવાતું હશે, ઘડીક એવા સારા લાગતા હશે અરીસામાં હોય ત્યાં સુધી, આપણે અરીસામાં હોય ત્યાં સુધી. પછી ગામમાં વયા ગયા પછી તો કઈ અરીસો હોય ને આપણી પાસે. એ તો કેન્ટીન વાળા છે, એને તો રોજ નું હોય. એટલે એ બેન હળુ હળુ બોલો, પ્રોગ્રામ મારો છે. બેન બઠા પડી ગયા એ બિચારા, બોલા કારણ કે અમારા અવાજમાં ઓલા નો સાંભળતા હોય ને એટલે. શું બેન હસી હવે દાવા ગયો ને મારા આમ હવે જો કઈ બોલો એ ન્યાલી કે તું ક્યાં બાપનો દીકરો છો? એના બી અમારા પ્રોગ્રામ થાય તો તમારું હેલ છે ને તમારું હેલ છે, એટલે અમારું અહીંયા પાછું પ્રોગ્રામ હાલે. આમાં બધું ભેગું જ છે. ના ના ના, એ તો બોલે ગયા 2 જણા ગયા, એ બધી ઓલી વ્યવસ્થા કરતા ને હવે, કારણ કે બધું પૂરું છું હોય એટલે હકેલવાનું. ક્યાં હતા બેને મારો ફાટક પાડી દીધો, ગાડી બીજે પાટે પડી ગઈ. એક છોકરાએ બીજા છોકરાને કીધું ટ્રેન આવે ત્યારે ફાટક પાડવામાં હું કામ આવે, ટ્રેન ગામમાં નોકરી દે ને એ હાટું. મૂળ વાત કે કોઈ મોઢે લગાડવાથી એની કરતા મોટામાં મોટો આ પાવર પ્રયોગ કરી લેવાની છૂટી. તમે જે ભગવાનને માનો એનું તમે રોજ સવારમાં અરે જાગી જાવ ત્યારે કઈ એવું કઈ નથી કે તમે આપણે મોઢું ધોઈને હારાથી ભગવાન જાગીએ ત્યારે, કારણ કે એના જ બનાવેલા છે. એટલે એને યાર કઈ આપણી મા પાસે આપણે ગોબરા હતા નાના હતા કે માને ન ગમે એવું બને નહીં. એમ ભગવાન પાસે તો કોઈ દી આપણે બાળક મટવાના જ નથી, એ તો આપણો બાપ છે. કુળદેવી આપણી માં છે. બાકી જો એ લગાડવાથી ધોળું થવાતું હોય તો 1 મહિનો ભેંસને લગાડો અને એમાં ફેરફાર થાય તો રોજ લપેટા લગાડજો. અને હું તો મારી માતાઓ બહેનો આ બધાને વડીલોને પ્રાર્થના કરીને એમ કહું કે આ દેશની હિરોઈન કે એ વસ્તુ આપણા ઘરમાં રાખવાની. ઈ જે નક્કી કરે એ હાબુ આપણે ઘરમાં વાપરવાનો. સાહેબ તમારા શાસ્ત્રની અંદર જે લખ્યું છે ઈ ઘરમાં થવું જોઈએ સાહેબ, કોઈ જાહેરાત થાય નહીં. તમારું જે શાસ્ત્ર જે આપણને કહેતું હોય એ રીતે જો જીવન, અને આપણે જીવ્યા જ છીએ, આપણા વડીલો એ જ રીતે જીવ્યા છે. વરહે એકવાર સત્યનારાયણની કથા ઘેરે કરતા તોય સાહેબ આપણને કેટલી ઉર્જા મળતી. એટલે આ બધું તો છે જ. અને એમાંય તમે સાંભળો, બહેનો પાસે જે પાવર છે ને એટલો જે આપણી પાસે નથી. બુદ્ધિ વધારે, સમજણ વધારે આપણામાં થોડુંક થઈ જાય એટલે પુરુષ જાતિ છે. હું તમારે ભેગો છું પણ હોય તો કેવું પડે બાપા. આપણે પછી બહુ આમ થોડી ઘણા આપણે પૈસા આવી જાય, થોડીક વાઈડ આવી જાય. આપણે જો કોઈ પણ ખરીદી કરવા જઈએ, આપણે ખરીદી કરવા જઈએ તો આપણે વાઈડ એમ હાલે ભાઈ કેટલા થાય લઈ દે ને, ચાલે ચાલ લઈ દે. બેનો એમ ખરીદી નહીં કરે. ક્યાં કમિશન વાળો મોલ લાગ્યો છે? આ સીસી કેમેરા અમથા નથી નીકળ્યા બાપા. એ જો કટલેરીની વસ્તુ લેવા ગયા હોય તો સાંજલિયાના પાકેટ એમણે ન જીક્યા હોય તો કયો? કારણ કે એને ખબર છે ઓલો કમાય છે આપણા માલે, તો આપણે એક સાંજલિયાનું પાકેટ લેવામાં વાંધો નહીં. એને ખબર ટુસ્કો કરવો પડે. અરે એક બેન તો કટલેરીની દુકાને ગયા ને, તે કટલેરીની દુકાન વાળા ઉપર ખીજાણા કે આ તમારી દુકાન છે ભાઈ? હા.
તો કટલેરીની દુકાનમાં મોડલિંગ બહેનોના ફોટા હોવા જોઈએ, કોઈ હિરોઈન બહેનોના ફોટા હોવા જોઈએ, રૂપાળી બહેનોના ફોટા હોવા જોઈએ. આ કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો ત્યારે દુકાનવાળો બોલ્યો કે એ ફોટો નથી બેન, અરીસો છે. ઘેરે મોઢા જોવો છો, ધોળ્યા દાવો છો એમ. ખરેખર બહેનોમાં એ કુશળતા છે, આપણું ઘર ચલાવવાની એનામાં તેવડ છે. હવે તો આપણી પાસે ખૂબ પૈસા, ભગવાનની દયા થઈ, વ્યવસ્થા થઈ, બાકી ટક સાંડી જતા હતા તો મહેમાન ભૂખ્યો નતો જતો. આડો પડમાલી સાહેબ વાટકી વ્યવહાર આપણે ચાલુ હતા ત્યારે. એક વાટકી ચા ની ભૂકીને 2 વાટકી ખાંડ ઊંચીની લઈ આવે. પણ મહેમાનને ગરધણીને ખબર ન પડવા દે કે આના રહોડાની અંદર આ વસ્તુ ખામી પડી છે. કારણ કે સ્ત્રી છે, અન્નપૂર્ણા છે, ભગવતી છે. એટલે એમાં વધારે આપણે તમે જો હવે તો શાળો આવશે, સોમાહુ ગયું, પછી ઉનાળો આવે ને આપણે રોડને કાંઠે જે શીશોડા નાખ્યા હોય રહના, અને આપણે રસ પીવા ઉભા રહીએ એટલે તરત આમ ગાડીનો કાસ ઉતારીને કહ્યું કે 5 ગ્લાસ આવવા દે. એટલે ઓલો 5 ગ્લાસ રસ આપે, અડધો જ ગ્લાસ પેલા તો દોથો બરફ નાખે ને પછી રહ નાખે, એટલે અડધો જ રસ આવે ને અડધો બરફ. આપણે પૈસા દે રહના બરફના ગાંગડા સૂહીને વહી આવ્યા. બહુ તો દોતો, બહુ તો બેનો એવું નહીં કરે. બેનો તરત કે ભાઈ 5 ગ્લાસ દેજે, તો એ ગ્લાસ હાથમાં લેવા જાય ને, બોલો બરફમાં હાથ બરફ નાખતો ને રોયા. તમારા દીકરા એને બરફ ન આપે, બોલો એને આખા રહના ભરી દે. પછી બેનો શું કરે ખબર, 2 ઘૂંટલા ભરે ને જેવો ખાલી થાય ને નાખ થોડોક બરફ, પાછા 2 ઘૂંટલા ભરે કે નાખ થોડોક બરફ. એ પૈસા રહના દે, બરફ મફત લે. એમાં કુશળતા છે. એક જોક્સ કહું, આમ તો એ સિટી માટેનો છે, આપણા ગામડા માટે નથી. આપણા તો બધા આપણા ગામડા મીન્સ કે આપણા વિસ્તારમાં તો આવું કોઈ દી હોય જ નહીં, પણ છતાં લાગે ભાગે લોહીની ધાર ઝીણો એવો છે. કહું, બધાને નથી લાગુ પડતું, પણ આપણા ગામડા આપણા વિસ્તારમાં તો નહીં જ. હાલે હકીકત છે, આપણા વિસ્તારમાં છે જ. ભંગાર લેવા માટે ભાઈ નીકળ્યો છે, ક્યાંય ભંગાર, કોઈ પાસે ભંગાર છે ભાઈ? એટલે ભાઈ ઉભેલા, એને પૂછ્યું છે ભાઈ પપ્પા ભંગાર પડ્યો? તા કે છે ખરો, પણ તમારા બેન પિયર ગયા છે, આ તો એ આવે એને મૂકેલો હોય. હું ઉતાળ બોલી ગયો એ હાટું, હું ઊંધું સમજેકું. તમારા બેન પિયર ગયા છે, એને બધું મૂક્યું હોય, એ આવે ત્યારે ખબર પડે. હવે જોક્સ તો હવે ચાલુ થાય. ત્યારે ઓલો ભંગારીએ કીધું કે કેટલા સમયથી અમારા બેન પિયર ગયા? 1 મહિનો થયો. 1 મહિનાથી મારા બેન પિયર છે? હા. તો ખાલી બોટલ હોય એ આપો. અને આ બહેનો ને એમ છે કે અમારી વગર તમારી પાસે રહી જ ન એકતા હોય, ડોહા ઠેસડા કરે પછી તો. ઓલો જોવા ટૂંકમાં ઓલો છોકરો થોડોક હોશિયાર, મુળાત ઉપર આવું. એ છોકરો હોશિયાર એટલે એને એમ થયું કે જોવા આવ્યો છું તો છોકરીને થોડાક પ્રશ્નો પૂછું. એટલે આ ગામડાની દીકરી બિચારી ભોળીને આ થોડોક કવાજી, એટલે છોકરે પૂછ્યું કે આ બ્યુટી પાર્લર થતા ઉંમર દેખાય નહીં. હવે જોવા આમાં શું થાય કે કારણ કે આપણે હવે જોવા આવે એટલે ખબર પડે કે આ તારીખે જોવા આવવાના છે, એટલે તે જ આગલેથી બ્યુટી પાર્લરમાં લઈ જઈને વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા કરીને હામાં બેહાડ્યા. અને 15 દી પછી ગલેટ ઉખડે પછી ખબર પડે કે આ તો હિતળામાં આવ્યા ઘરમાં ડોહા. એટલે આ દીકરી એટલી બધી સરસ તૈયાર થઈને બેઠેલી, એટલે આને ઉંમરમાં કઈ હલ ન હુજી, એટલે આમ ભાવથી પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? એજ. દીકરીને પૂછ્યો તમારી ઉંમર કેટલી? તો દીકરી ભોળુડી હાવ ગામડાને આપણી, ઈ માર બાન પૂછ્યો ને પણ. ઓલો ગોથું ખાઈ ગયો કે ઉંમરનું બાન પૂછો. એટલે છોકરાને શું થયું કે હવે એ તો બાને પૂછવા ઉપર વાત ગઈ, એટલે છોકરાને તોય ઉંમર જાણવી જ હતી. એટલે છોકરાને જો કેટલું ભણ્યા એ પૂછું ને એની અંદર 5 વર્ષ નાખી દઉં એટલે ઉંમરની આજુબાજુ આવી જાય.
એટલે કીધું કે આમ તમારો અભ્યાસ કેટલો, તમારું ભણતર, તમને કહો તમારું ભણતર કેટલું, એ મારે બાન પૂછ્યો નહીં, તું પૂછ જ ચા કાઢો ના. છોકરો કે કરી ભાઈ, એટલે છોકરે તો આમ ધીરે ધીરે હવે આવ્યો જ છે એટલે પૂછવાનું ચાલુ રાખ્યું. એટલે પછી છોકરો તાજો સુધરેલો, તાજા સુધરેલી ચકલીન ચ બહુ બોલે. રસોઈ ફાવે છે? રસોઈ દીકરીને પૂછાય રસોઈ ફાવે છે એમ, છોકરાને પૂછાય ગાળું આવડે એમ. એટલે દીકરી કીધું કે રસોઈ તો આવડે જ ને. શું આવડે? તમે જે કયો રોટલા, રોટલી, દાળ ભાત, ખીચડી. અને જે દીકરી એમ કે ને કે મને રોટલો લાપસી આવડે, અને પછી આગળ પૂછાય નહીં, મૂર્ખ હોય તો આગળ પૂછાય. રોટલો અને લાપસી બે રસોઈ એવી છે કે કોઈ દી ચોપડીમાં વાંચીને ન શીખી શકાય, કોઈનું જોયેલું પણ ન શીખી શકાય. એ તો જેની માને રોટલો આવડતો હોય ને સાહેબ, એની જ દીકરીને રોટલો આવડે. લાપસી પણ એવી. રોટલા કરતી આપણી માવું રોટલા કરે સાહેબ, તો એમ હાથમાં વીટીને વેઢ પહેર્યા હોય અને એ રોટલો ટીપીને તાવડીમાં નાખ્યો હોય. રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી સાહેબ, કેવી ભાચું પાડી દે. ત્રાંબાના પતરા જેવો પડ્યો છો, ભાગવાનું મન ન થાય. અને સહેજ પડ્યો ઊંચો કરીને ઘરની ગાયનું માખણનો લોંદો નાખો, ચોથા ઘરે ખબર પડે કે ક્યાંક રોટલો સોપડાનો. પણ હવે આ બધો હવાજ વયો ગયો, હાઈબ્રિડ આવી ગયું ને. ઓલો દેશી બાજરો હતો સાહેબ, અત્યારે આમ ખરેખર તો આપણે ખાઈ, બાકી રસોઈમાં હવાજ નથી. રોટલી ખાતા હગતળી ખાતા એવું લાગે, ખીચડી ખાઈ જાણે ગોધડા ગાભા ખાતા હોય, કારણ કે પીઝું સાઈડ કાપી ગયું ને. પાણી હાચું પકડી રાખજો મારા બાપ. એટલે દીકરીએ કીધું કે આ બધું મને આવડે. અચ્છા, બાજરાના લોટનું શું થાય? એટલે દીકરી કીધું બાજરાના લોટના રોટલા થાય, પાપડ થાય, જે કઈ થતું હોય કીધું. અચ્છા, ઘઉંના લોટનું શું થાય? એટલે દીકરી ગોથું ખાઈ ગઈ કે આ વેહવાળ કરવા આવ્યો કે આને લોજ કરવી. એટલે ઘઉંના લોટનું જે થતું થઈ કીધું, લાપસી થાય, રોટલી થાય, જેટલું થાય એટલું કીધું. અચ્છા, જારના લોટનું શું થાય? કેલાય રોટલા થાય, ઢોકળા થાય. અચ્છા, ચણાના લોટનું શું થાય? બોલે કે તારા બાપનો દાડો થાય. ના ના, એ દીકરી નહોતી બોલી, તો હું બોલ્યો. એ દીકરી તો ખાનદાન બાપની દીકરી, બાપ કઈ એમ બોલે તરત બોલે કે એનું જે થતું હોય. કીધું કે તમામ વસ્તુ ચણાના લોટમાં થાય. અચ્છા, માની લ્યો કે આપણા ઘરમાં હોય છે, સંબંધ ન છે તો આપણું વિડીયો કરવા દો. ઘડીક પાણી મૂકી દે મારા બાપ, ઘડીક રાત મારા વાલા, ઘડીક રાત ભાઈ હું બોલો ને પછી તું ફેરવી નાખજો ભાઈ. છોકરાઓ સારું કામ કરે છે સાહેબ, એને તાળીઓથી વધાવો. અમારે હું જેદી મારો કલાકારની શરૂઆત ને ત્યારે ઈશ્વરદાનભાઈ, અને અમારે સુરતનો એક લગ્નનો પ્રોગ્રામ આવ્યો. હા, એટલે મને કે યાર લગ્નનો પ્રોગ્રામ છે, તારે આવવાનું છે. ઈશ્વરદાનભાઈ આપણને આમંત્રણ આપે ને એટલે પછી કઈ ઘટે જ નહીં. અવડા મોટા કલાકારે આપણને બુક કર્યા. એને જોધપુરી પહેર્યો, એટલે બે તેથી સૂટ પહેર્યો. સાંભળો, લગ્નનો પ્રોગ્રામ એટલે કોટ. તમે ન્યા ગયા ને તે વેઇટર આવા કોટ પહેરી પાછા મારતા. આ શેલો દી હોય, સીધો ગાડીમાં નરેશ નાવડિયા હતો ત્યાં. ગાડીમાં જઈને બેગ લઈ આવી ને સાહેબ રોહડાની વાહે જઈને કફની ડોકમાં નાખી દીધી. એટલે ઓલી દીકરીને કીધું કે માની લ્યો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું ચાનો ટાઈમ હોય તો ચા પાવ, રોટલાનો સમય હોય, જમવાનો સમય હોય તો જમાડું. માની લ્યો જમવાનો જ સમય છે, બોલે કે જમાડું. તો માની લ્યો આપણા ઘરમાં બાજરો કે લોટ ન હોય તો તમે શું કરો? એ કે તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશી માંથી લઈ આવું અને મહેમાનનું ભાણું હાચવી લો. અચ્છા, પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો તમે શું કરો?
કે પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો હું દુકાનેથી વેચાતું લઈ આવું બાજરો દળી અને તરત રસોઈ કરી નાખું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે મારા ઘરેણા વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. તારા માથે એક પણ સોના ચાંદીનું કાંઈ ઘરેણું ન હોય તો તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું બાકી મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન થઈ જા મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. હું રાતે જઈને રોટલો ખવડાવ્યો કે જવા ન દઉં. કાઠિયાવાડની દીકરી છું, સૌરાષ્ટ્રની દીકરી છું. આપણા ઘરમાં ઠીકરાના વાચણ સિવાય બીજું કઈ ન હોય તો તમે શું કરો? અને દીકરીનો મગજન કીધું એ લુખેશ નીકળ બાર. તારા ઘરમાં લોટ ન હોય, પાડોશી હારે હારા સંબંધ ન હોય, તારા ઘરમાં ફૂટી કોડી ન હોય, મારી માથે એક પણ ઘરેણું ન રહેવા દે અને ઠીકરાના વાસણ સિવાય ઘરમાં કાંઈ ન હોય, મારે હું યારું પકડવા નીકળ્યા. બહાર આવીને બાપાને કીધું ખબરદાર જો આવા લુખેશોને આવવા દીધા. પેલા તો એના પેલા ઇન્ટરવ્યુ લેવા કોણ છે એટલે જીવનમાં મેં કીધું એમ કે આપણે આ ભગવાનની એટલી દયા છે, એવડી કૃપા છે, અને એ કૃપાને ઝીલવા માટે, એ કૃપાને પચાવવા માટે શું કરવું? તાકતો ભજન. તમારા જે ઈષ્ટ હોય એનું સ્મરણ કરો અને તમારો સદગુરુ કોઈ સંતની કૃપા. મેં પહેલા કીધું ને કે અહીંયા જે સંતો આવ્યા અને સંતોના હાથે જ્યાં થાય સાહેબ, ખાલી ભગવા લુગડાની અંદરની એટલી તાકાત છે. જેમ તેલ ઉકળી જાય અને તેલ ખૂબ આવી જાય અને જેમ પાણીનો છટકોરો નાખે અને તેલ પાછું બેહી જાય, એમ સાહેબ કોઈ સદગુરુના આશીર્વાદના છટકોરા છે ને, એ આપણા અભિમાન રૂપી તેલ આવ્યા હોય ને એને પાછું બેહાડવાનું કામ કરે છે.